શું મિત્રો તમને હજી નોકરી નથી મળી? શું તમે નોકરી મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો હું તમારા માટે 5 હાલમાં ચાલુ હોય તેવી ભરતી લઈને આવ્યો છું. અને આમાં એવી પણ ભરતી છે કે જેમાં પરીક્ષા આપ્યા વગર સીધી જ નોકરી મેળવી શકશો. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે તમને આવી તક ક્યારેય નહીં મળે. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો નંબર 1, રેલવેમાં મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. રેલવે તરફથી જુનિયર એન્જિનિયરની અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો આ ભરતી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. તે 30/7/2024 થી લઈને 29/8/2024 સુધી આ ફોર્મ ભરી શકશો. તો મિત્રો આ ભરતીમાં કુલ 7,951 જગ્યાઓ છે. ચર્ચા કરીએ મિત્રો પગાર ધોરણ વિશે. તો મિત્રો જે ઉમેદવાર જુનિયર એન્જિનિયરની પોસ્ટ પર છે તેને લેવલ 6 પ્રમાણે ₹35,400 થી લઈને ₹1,12,400 સુધી મળવાપાત્ર થશે. તો મિત્રો અરજી ફોર્મ ભરવા માટે તમારે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 36 વર્ષની હોવી જોઈએ. આ ફોર્મ ભરવા માટે ડિપ્લોમા અથવા મિકેનિકલ એન્જિનિયરનો કોર્સ કર્યો હોવો જોઈએ. તો નંબર 2, આ ભરતી છે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા બહાર પાડવામાં આવી છે. તો મિત્રો એસએસસી તરફથી સેન્ટ્રોગ્રાફ ગ્રેડ C અને D ની અલગ અલગ પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ તો આ ફોર્મ છે તે 26/7/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને 17/8/2024 સુધી ભરી શકશો. કોઈપણ પ્રકારનો સુધારો કરવા માટે 27/8/2024 થી લઈને 28/8/2024 સુધી આ ફોર્મમાં સુધારો કરી શકશો. આ ભરતીમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એક્ઝામ લેવામાં આવશે. તે અંદાજે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં હશે. આ ભરતીમાં કુલ 2006 જેટલી જગ્યાઓ છે. આ ભરતી ફોર્મ ભરવા માટે તમારે 1/8/2024 ને ધ્યાનમાં રાખી તમારી ઉંમર ગણવાની રહેશે. ઉમેદવારની ઉંમર 18 વર્ષથી લઈને 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી ફોર્મ ભરવા માટે તમારે 12 પાસ હોવું ફરજિયાત છે. આ ફોર્મ ભરવા માટે તમારે ₹100 ઓનલાઈન ફી ભરવાની રહેશે અને મહિલા SC/ST PWD માં આવતા ઉમેદવારોને ફ્રી ભરવાનું રહેશે નહીં. તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નંબર 3, તો મિત્રો લાંબા સમયથી જે ભરતીની રાહ જોઈ રહ્યા હતા તે ભરતી છે GDSની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો અહીં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી ફોર્મ છે તે 15/7/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને 5/8/2024 સુધી ભરી શકશો. તો મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેને 12,000 થી લઈને ₹29,380 મળવાપાત્ર થશે. તે સિવાય મિત્રો ડાક સેવક છે તેને 10,000 થી લઈને ₹24,470 મળવાપાત્ર થશે. આ ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી ફોર્મ ભરવા માટે તમારે કોઈપણ બોર્ડમાંથી 10 પાસ હોવું ફરજિયાત છે. અને તમારા માટે ખુશખબરી એ છે કે આ ભરતીમાં મેરિટ પ્રમાણે થશે સિલેક્શન, એટલે કે એક્ઝામની કાંઈ ઝંઝટ કે માથાકૂટ રહેશે નહીં. તો મિત્રો આ ફોર્મ ભરવાનું ન ભૂલશો. તમારા માટે આ સુવર્ણ તક છે અને વહેલી તકે આ ફોર્મ ભરી દેજો. નંબર 4, તો મિત્રો એસએસસી તરફથી હિન્દી ટ્રાન્સલેટરની ભરતી બહાર પાડવામાં આવી છે. તો મિત્રો અગત્યની તારીખ વિશે વાત કરી લઈએ. આ ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. તે 2/8/2024 થી શરૂ કરી દેવામાં આવ્યા છે અને આ ફોર્મ છે તે તમે 25/8/2024 સુધી ભરી શકશો. અને મિત્રો તમે જો તમારું પેમેન્ટ ભરવાનું બાકી હોય તો તે તમે 26/8/2024 સુધીમાં ભરી શકશો. જો મિત્રો તમારું ફોર્મ ભરતી વખતે કોઈપણ પ્રકારની ભૂલ થઈ હોય તો તે તમે 4/9/2024 થી 5/9/2024 સુધીમાં સુધારો કરી શકશો. તો મિત્રો અહીં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. તે અંદાજે ઓક્ટોબર અથવા નવેમ્બર મહિનામાં લેવામાં આવશે. તો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો GTO એટલે કે જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર એટલે કે A થી લઈને C સુધીમાં આવતા તમામ ઉમેદવારોને લેવલ 6 પ્રમાણેનો પગાર ધોરણ એટલે કે ₹35,400 થી લઈને ₹1,12,400 સુધી આપવામાં આવશે. તે પછી વાત કરીએ તો મિત્રો SST એટલે કે સિનિયર હિન્દી ટ્રાન્સલેટર ને લેવલ 7 પ્રમાણે ₹44,900 થી લઈને ₹1,42,400 મળવાપાત્ર થશે. તો મિત્રો ચર્ચા કરેલી વય મર્યાદા વિશે. તો ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તે 1/8/2024 ને ધ્યાનમાં રાખી ગણવામાં આવશે.
અને કેન્ડિડેટનો જન્મ 2/8/1994 અને 1/8/2006 વચ્ચે થયેલો હોવો જોઈએ તે ઉમેદવાર આ ફોર્મ ભરી શકશે. પરંતુ અહીં અનામત વર્ગના ઉમેદવાર છે તેને થોડી છૂટછાટ આપવામાં રહેશે, જેમ કે SC/ST ને 5 વર્ષની છૂટ, OBC ને 3 વર્ષની છૂટ, PWD ને 10 વર્ષની છૂટ, PWD OBC ને 13 વર્ષની છૂટ, PWD SC/ST ને 15 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. આ પ્રમાણે એજ મર્યાદાને ધ્યાનમાં રાખી આ ફોર્મ ભરવાનું રહેશે. તો વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે. તો જે કોઈ મિત્રો A થી લઈને C સુધીના ઉમેદવાર જુનિયર હિન્દી ટ્રાન્સલેટરમાં ફોર્મ ભરાવતા હોય તે માટે માસ્ટર ડિગ્રી રિક્વાયરમેન્ટ છે કોઈ પણ યુનિવર્સિટીમાંથી કરેલી હોવી જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજનો જાણકાર હોવો ફરજિયાત છે. જો કોઈ ઉમેદવાર સિનિયર હિન્દી ટ્રાન્સલેટરનું ફોર્મ ભરાવે તો તે કોઈપણ યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી કરેલો હોવો જોઈએ અને હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજનો જાણકાર હોવો જોઈએ. મિત્રો ચર્ચા કરી લઈએ એક્ઝામ ફી વિશે. તો મિત્રો અહીં 100 રૂપિયા ફી ભરવાની રહેશે, પણ મહિલા કેન્ડિડેટ અને SC/ST અને PWBDમાં આવતા કેન્ડિડેટને એક્ઝામ ફી ભરવાની રહેશે નહીં. તો મિત્રો ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો આમાં 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે. તેમાં પહેલા પેપરમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે. તે કોમ્પ્યુટર બેઝ હશે. તેમાં સબ્જેક્ટમાં જનરલ હિન્દી અને જનરલ ઇંગ્લિશ પ્રકારના પ્રશ્નો હશે. તેમાં 100 માર્ક્સના પ્રશ્નો હશે અને 2 કલાકમાં પૂરા કરવાના રહેશે. અને બીજા પેપરમાં તમારે થિયરિકલ પ્રશ્ન હશે તે તમારે ફિઝિકલી દેવાના રહેશે. તેમાં તમારે ટ્રાન્સલેટર પ્રકારના પ્રશ્ન હશે તે 200 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે અને તેનો પણ સમય 2 કલાક અને 40 મિનિટનો આપવામાં આવશે. મિત્રો આ એક્ઝામ પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ હશે, તો ધ્યાન રાખીને આ એક્ઝામ ભરવાની રહેશે. આ એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ: 10માનું રિઝલ્ટ, એજ્યુકેશન ક્વોલિફિકેશન સર્ટિફિકેટ, હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રાન્સલેટરનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, જો તમે વિકલાંગ હોય તો તેનું સર્ટિફિકેટ, અને કોઈ પણ તમે સૈનિક અથવા કોઈ પણ બીજી હોદ્દામાં હોય તો તેનું સર્ટિફિકેટ જરૂરી છે. બાકીના બધા ડોક્યુમેન્ટ ઓપ્શનલ ગણવામાં આવશે. તો નંબર 5 SSA હિસાબિયાની પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોયઝ હોસ્ટેલ માટે અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય છે તેમાં ખાલી જગ્યાઓ છે તે ભરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી માંગવામાં આવેલ છે. તો મિત્રો આ ભરતી છે તે 29/7/2024થી શરૂ કરી દેવામાં આવી છે અને 7/8/2024 સુધી આ ફોર્મ ભરી શકશો. આ ફોર્મ છે તે ઓનલાઈન ભરવાનું રહેશે. તો મિત્રો આ ભરતીમાં કુલ કેટલી જગ્યાઓ છે તે વોર્ડન માટે પુરુષ ઉમેદવારની કુલ જગ્યા 14 છે. અસિસ્ટન્ટ વોર્ડન માટે ફક્ત પુરુષ ઉમેદવાર માટે કુલ જગ્યા 14 છે. હિસાબિયન મહિલા પુરુષ બંને માટે કુલ જગ્યા 14 છે. હિસાબિયન ફક્ત મહિલાઓ માટે કુલ જગ્યા 84 છે. ઉમેદવારની ઉંમર તે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈ તમારી ઉંમર 40 વર્ષથી ઓછી હોવી જોઈએ. ઉમેદવારને મળવાપાત્ર પગાર છે તે વોર્ડનને 25,000 રૂપિયા, અસિસ્ટન્ટ વોર્ડનને 15,000 રૂપિયા, હિસાબિયનને 8,500 રૂપિયા અને હિસાબિયન ફક્ત મહિલાઓને 8,500 રૂપિયા મળવાપાત્ર થશે. મિત્રો આ ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ બોર્ડમાંથી 10 પાસ અને B.Ed પાસ હોવું ફરજિયાત છે. તો મિત્રો આ હતી 5 ભરતીઓ ફોર્મ જેમાં તમારા માટે સુવર્ણ તક છે. તો મિત્રો આ ફોર્મ ભરવાનું ન ભૂલતા અને મિત્રો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.